જય કષ્ટભંજન દેવ મિત્રો, મારું નામ છે હાર્દિક જોશી। સ્વાગત છે તમારી પોતાની ચેનલ મારું ભાવનગર મારી વાત પર। આજે તમારો આ ભાઈ તમને લઈને આવી ગયો છે એક એવી પવિત્ર જગ્યાએ જ્યાં પગ મૂકતાની સાથે જ મનની બધી ચિંતાઓ ગાયબ થઈ જાય। હા, હું વાત કરી રહ્યો છું બોટાદ પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાના ધામની। આજે આપણે આખો વ્લોગ ચાલતા ચાલતા જ શૂટ કરવાના છીએ, એટલે કે મારી સાથે તમે પણ સાળંગપુરની ગલીઓ અને મંદિર પરિસરમાં ફરશો। આ 8 મિનિટના વિડીયોમાં હું તમને દાદાના સુંદર દર્શન કરાવીશ, આ ધામનો અદ્ભુત ઇતિહાસ જણાવીશ અને પેલી વિશાળ 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પણ નજીકથી બતાવીશ। તો ચાલો મારી સાથે સાથે આગળ વધો મિત્રો। જેમ જેમ આપણે મંદિરની નજીક જઈ રહ્યા છીએ તેમ તેમ આ હવામાં એક અલગ જ ઉર્જા વર્તાઈ રહી છે। ચારે તરફ જય કષ્ટભંજનનો નાદ ગુંજી રહ્યો છે। તમને ખબર છે, આ મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905માં આ મૂર્તિની સ્થાપના કરી હતી। એ જમાનામાં આ વિસ્તારમાં ભારે દુષ્કાળ હતો, લોકો પરેશાન હતા, ત્યારે એમના કષ્ટ હરવા સ્વામીજીએ આ મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા। જુઓ, મારી બરાબર પાછળ તમે જે ભીડ જોઈ રહ્યા છો એ બધા દાદાના દર્શન માટે લાઇનમાં ઊભા છે। આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંયા શનિદેવ દાદાના ચરણોમાં સ્ત્રી રૂપે બિરાજમાન છે, એટલે જે લોકોને શનિ નડતો હોય ને એ અહીંયા આવીને દાદાની પૂજા કરે એટલે બધા કષ્ટ પળભરમાં દૂર થઈ જાય। લો મિત્રો, વાતો કરતા કરતા આપણે આવી ગયા છીએ મુખ્ય મંદિરના ભવ્ય પરિસરમાં। આ નજારો જુઓ, કેટલી સુંદર કોતરણી છે। હવે આપણે ધીમે ધીમે ગર્ભગૃહ તરફ આગળ વધીએ। જેમ કેમેરો અંદર જશે તમે બને તો આંખો બંધ કરીને દાદાનું સ્મરણ કરજો। આ જુઓ દાદાનું સિંદૂરી સ્વરૂપ, સોનાના સિંહાસન પર બિરાજમાન હનુમાનજી દાદાના આંખના તેજ જુઓ, એવું લાગે કે હમણાં જ બોલી ઉઠશે। તમે પણ ઘરે બેઠા બેઠા સ્ક્રીન પર જ દાદાને પગે લાગી લો અને કમેન્ટ બોક્સમાં અત્યારે જ જય કષ્ટભંજન દેવ લખી નાખો। અહીં શનિવાર અને મંગળવારે તો એટલી ભીડ હોય છે કે પગ મૂકવાની જગ્યા નથી હોતી, પણ આજે આપણે નસીબદાર છીએ કે દાદાના બહુ સરસ દર્શન થઈ ગયા। ચાલો મિત્રો, મુખ્ય મંદિરના દર્શન તો થઈ ગયા, હવે આપણે જઈએ સાળંગપુરના આજના સમયના સૌથી મોટા આકર્ષણ તરફ। હું જે તરફ ચાલી રહ્યો છું ત્યાંથી જ તમને દાદાનું એક વિરાટ સ્વરૂપ દેખાવાનું શરૂ થઈ જશે। અરે વાહ, જુઓ મિત્રો, આ છે કિંગ ઓફ સાળંગપુર, 54 ફૂટ ઊંચી દાદાની આ પંચધાતુની ભવ્ય પ્રતિમા। જ્યારે તમે આ મૂર્તિની નીચે આવીને ઊભા રહો ને ત્યારે ખરેખર લાગે કે આપણે કોઈ દિવ્ય લોકમાં આવી ગયા છીએ। આ મૂર્તિની આસપાસ મસ્ત ગ્રીન ગાર્ડન બનાવ્યું છે અને રાત્રે તો અહીંયા અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શો થાય છે। ચાલતા ચાલતા મારો તો થાક જ ગાયબ થઈ ગયો આ નજારો જોઈને। ભોજનાલય તરફ, જે એશિયાના સૌથી આધુનિક ભોજનાલયોમાંનું એક છે। અહીં રોજના હજારો ભક્તો એક પણ રૂપિયો લીધા વગર એકદમ પ્રેમથી ગરમાગરમ પ્રસાદ ગ્રહણ કરે છે। અંદર રસોઈ બનાવવા માટે હાઈટેક ઓટોમેટિક મશીનો વપરાય છે। સાળંગપુર આવીને દાદાનો આ પવિત્ર પ્રસાદ ન લઈએ તો આપણી યાત્રા અધૂરી ગણાય। તો મિત્રો, ચાલતા ચાલતા જ આપણી આ 8 મિનિટની સાળંગપુરની સફર અહીંયા પૂરી થાય છે। દાદાના દર્શનથી લઈને પ્રસાદ સુધી બધું જ અદ્ભુત રહ્યું। જો તમે બોટાદ કે ભાવનગર તરફ આવો અથવા અમદાવાદ રાજકોટ હાઈવે પર હોવ તો સાળંગપુર આવવાનું ચૂકતા નહીં। તમને મારો આ ચાલતા ચાલતા બનાવેલો વ્લોગ કેવો લાગ્યો? જો મજા આવી હોય તો વિડીયોને જોરદાર લાઇક કરી દેજો, તમારા મિત્રો અને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી એ લોકો પણ ઘરે બેઠા દર્શન કરી શકે। અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ બીજા લાઈવ વ્લોગ તમને મળતા રહે। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો। ચાલો ત્યારે ફરી મળીશું કોઈ નવી જગ્યાએ ચાલતા ચાલતા જ। ત્યાં સુધી બધાને જય કષ્ટભંજન દેવ। આવજો।